નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 12 સાયન્સમાં છેલ્લે આપણે વર્ગીકરણ વિશે માહિતી મેળવી। હવે આપણે જોવાનું છે આયુપીએસસી નામકરણો। તો આયુપીએસસી નામકરણોની સાથે સાથે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના સામાન્ય નામની પણ ચર્ચા કરવાના છે। એટલે આમ જુઓ તો ખૂબ રસપ્રદ ટોપિક છે। બુકની અંદર પણ થોડું લખીને વ્યવસ્થિત આપેલું છે, છતાં હું અહીંયાથી માટે તમને કહેવાનો પ્રયત્ન કરું। હું જે કહું છું એ પોઈન્ટ જો પકડી લેશો તો મારા દીકરા બુકમાંથી વાંચવાની જરૂર નહીં પડે અને તમે બધા સરસ રીતે એમના નામ આપી શકશો, બરાબર। તો આલ્કોહોલના નામકરણ ઉપર આપણે ચર્ચા કરવાની છે। તો નામકરણ હવે હમણાં વાત થઈ એમ બે પ્રકારના હોય, સામાન્ય નામ અને આયુપીએસસી નામ। તો તમારે યાદ શું રાખવાનું છે? તો આલ્કોહોલ કોને કહેવાય? તો કે એલિફેટિક હાઇડ્રોકાર્બનની સાથે જ્યારે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાય તો એને શું કહીએ આપણે? આલ્કોહોલ। આલ્કોહોલ છે। આર એટલે કોઈ શૃંખલા, બરાબર। હવે સપોઝ આર એટલે જો આવી રીતે હોઈ શકે CH3, CH2, CH2 હોય છે। જો અહીંયા CH3, CH2, CH2 આ શું છે? આર, એલિફેટિક હાઇડ્રોકાર્બન। એની સાથે શું જોડાયેલું છે? હાઇડ્રોક્સિલ સમૂહ। હવે જો સામાન્ય નામ આપણે આપવાની વાત કરીએ ને તો સામાન્ય નામમાં આલ્કોહોલને આલ્કોહોલ જ કહેવાય, પહેલી વાત। બીજી વાત, સામાન્ય નામમાં નંબરિંગ થતું નથી। શક્ય હોય તો આ મારા મુદ્દાઓ લખતા જવા, બરાબર, જે બોલું છું ને સામાન્ય નામ માટેના યાદ રાખવા જેવા મુદ્દાઓ શું? પેલું, હાઇડ્રોક્સિલ સમૂહને હાઇડ્રોક્સિલ સમૂહ જ કહેવામાં આવે છે, અથવા આલ્કોહોલને આલ્કોહોલ જ કહી શકાય। એના માટે ઓલ પ્રત્યય નહીં લાગે, સામાન્ય નામમાં આલ્કોહોલ જ કહેવામાં આવે। બીજું, હાઇડ્રોકાર્બનની શૃંખલાને નંબરિંગ થતું નથી। ત્રીજું, હાઇડ્રોકાર્બનની જે શૃંખલા છે ને એની પાછળ આઇલ શબ્દ લાગે। 3 મુદ્દા તમારે ધ્યાન રાખવાના છે। હું ફરી બોલું છું, બરાબર પહેલાં સાંભળી લ્યો, પછી મારા દીકરા લખી લેજો। પેલું, આલ્કોહોલ માટે આલ્કોહોલ શબ્દ જ લખાય। બીજું, નંબરિંગ થતું નથી। અને ત્રીજું, હાઇડ્રોકાર્બનના નામની પાછળ આઇલ લાગે। અને પણ કઈ રીતે? હવે જુઓ, અહીંયા 1, 2 અને 3 કાર્બન છે તો પ્રોપેન, હવે એમાં આઇલ લગાડો, પ્રોપાઇલ। અને આને હું શું કહેવાય? આલ્કોહોલ। તો આનું નામ થઈ ગયું સામાન્ય। શું નામ થઈ ગયું? પ્રોપાઇલ આલ્કોહોલ। લ્યો, આ એનું સામાન્ય નામ થઈ ગયું। આવા ઘણા બધા સામાન્ય નામ આપણે કોષ્ટકમાં આપ્યા છે, એની પણ આપણે હમણાં ચર્ચા કરશું। હવે આનું આયુપીએસસી નામ આપવાનું થાય તો તમારે આયુપીએસસીના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડશે। એ પણ 2-3 મુદ્દાઓ જ છે। શું? તો આયુપીએસસી જો નામ આપવાનું થાય તો આલ્કોહોલ જે છે આ એના માટે ઓલ શબ્દ આવે। શું આવશે? ઓલ, પહેલી વાત। બીજી વાત, નંબરિંગ કરશું। આયુપીએસસીમાં આપણે નંબરિંગ કરશું। આયુપીએસસીમાં જે નંબરિંગ કરશું એ કઈ રીતના નંબરિંગ થશે? તો કે જ્યાં હાઇડ્રોક્સિલ સમૂહ લાગેલો છે અથવા આલ્કોહોલ સમૂહ જે લાગેલો છે તે કાર્બનને આપણે ઓછામાં ઓછો નંબર આપશું, પછીના કાર્બનને પછીના નંબર આપશું। જો મેં તમારી સમક્ષ નંબરિંગ કર્યું છે। આલ્કોહોલ જે કાર્બન સાથે લાગેલો છે તેને 1 નંબર આપ્યો, પછીના નંબર આપ્યા। આમ આયુપીએસસીમાં નંબરિંગ થાય, પણ એમાં તમારે ધ્યાન એ રાખવાનું છે કે આલ્કોહોલ જે કાર્બન સાથે લાગેલો છે તેને ઓછો નંબર આપવો અને પછીના નંબર આપવા। બીજી વાત, અહીંયા હાઇડ્રોકાર્બન નામની પાછળ આઇલ નહીં લાગે, બરાબર? બહુ શાંતિથી હું કહું છું। હજી મારા દીકરા ફરી પાછો એકવાર કહું, આયુપીએસસી નામકરણ કરતી વખતે આલ્કોહોલ માટે કયો શબ્દ લગાડવાનો? ઓલ। બીજો મુદ્દો, આયુપીએસસીમાં નંબરિંગ થશે, પણ આલ્કોહોલ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બનને ઓછામાં ઓછો નંબર મળે તે રીતે નંબરિંગ કરવું। અને ત્રીજો મુદ્દો, હાઇડ્રોકાર્બનના નામની પાછળ આઇલ નહીં લાગે। આયુપીએસસી નામમાં હાઇડ્રોકાર્બનના નામની પાછળ આઇલ ન લાગે। અહીંયા કેમ તમે લગાડ્યું પ્રોપાઇલ? એવું પ્રોપાઇલ પછી આયુપીએસસી નહીં લાગે। આયુપીએસસી નામ આપણે એનું આપવું હોય તો કઈ રીતે આપી શકીએ? તો જો એ નામ આપી શકીએ, 3 કાર્બન લાઇનમાં છે એટલે આપણે બોલશું એને પ્રોપેન, આઇલ નહીં લગાડીએ। અને 1 નંબર ઉપર આલ્કોહોલ છે ને એટલે આપણે લખશું 1 ઓલ। લ્યો, આ થઈ ગયું આયુપીએસસી નામ 1 ઓલ।
આઈયુપીએસી નામ જો બે નામ બાજુમાં છે. ઉપરનું નામ છે આ પ્રોપાઇલ આલ્કોહોલ, એ સામાન્ય નામ છે. એનું આઈયુપીએસી નામ છે પ્રોપેન 1-ઓલ. શું મોટી વાત છે? બરાબર. આ રીતે નિયમોથી આપણે ચાલશું. ફરી એકવાર હું બે વાત તમને કરું છું. સામાન્ય નામમાં આલ્કોહોલને આલ્કોહોલ જ કહેવાય. સામાન્ય નામમાં નંબરિંગ થતું નથી. સામાન્ય નામમાં હાઇડ્રોકાર્બનના નામની પાછળ આઈ લાગે. આઈયુપીએસીની વાત કરીએ તો આઈયુપીએસીમાં આલ્કોહોલ માટે ઓલ શબ્દ વાપરવામાં આવે છે. નંબરિંગ થાય છે. આલ્કોહોલ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બનને ઓછામાં ઓછો નંબરિંગ મળે તે રીતે નંબરિંગ થાય. અને હાઇડ્રોકાર્બનના નામની પાછળ આઈ લાગતું નથી. બસ આ 3 મુદ્દા મારા દીકરા યાદ રાખો ને એટલે આઈયુપીએસીના નામ તમને ફટાફટ આવડશે. ચાલો હવે આપણે ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 326 ઉપર જે કોષ્ટક આપ્યું છે ને કોષ્ટકને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો એમાં પહેલું આપણે શું લઈએ? સામાન્ય નામ. સામાન્ય નામને સમજી લઈએ પછી આપણે એના આઈયુપીએસી નામ લેશું. બરાબર. તો કોષ્ટકની અંદર જે નામ આપ્યા છે એમાં જે અઘરા નામ હશે ને મારા દીકરા એ હું અહીંયા લખી અને તમારી સમક્ષ સોલ્વ કરી. બરાબર. બાકી આપણે બધા જોતા જશું. આશા રાખો કે તમારી પાસે બુક હશે અને બુક સાથે રાખી અને આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. તો બુકની અંદર જે પહેલું નામ આપ્યું, પહેલાં આપણે કયા નામની ચર્ચા કરીએ છીએ? સામાન્ય નામની. પછી આપણે આઈયુપીએસી નામની ચર્ચા કરશું. તો ચાલો ચકાસીએ આપણે આલ્કોહોલના સામાન્ય નામ. મારે બોલવું પડશે કે યાદ છે સામાન્ય નામના નિયમો? 3 નિયમો. સામાન્ય નામમાં આલ્કોહોલ માટે આલ્કોહોલ શબ્દ જ વાપરશું. હાઇડ્રોકાર્બનને નંબરિંગ કરશું નહીં અને હાઇડ્રોકાર્બનના નામની પાછળ લાગશે આઇલ. બરાબર. હાલો જોઈએ. તો પહેલું નામ છે એમાં જુઓ છો ને આલ્કોહોલ લાગેલો છે ને એક કાર્બન છે CH3OH. હવે એક કાર્બન છે એટલે એને મિથેન કહેવાય પણ પાછળ આઇલ લગાડો એટલે મિથાઇલ અને OH માટે શું શબ્દ રાખશું આપણે? આલ્કોહોલ. આલ્કોહોલનો આલ્કોહોલ. પછી બીજું નામ છે એ તો આપણે આપ્યું છે એ જ છે અહીંયા જે આપણે ચર્ચા કરીને એ જ બીજું નામ છે મારા દીકરા. જુઓ પ્રોપાઇલ આલ્કોહોલ. સાહેબ ત્યાં તો આગળ એન લગાડ્યો. હવે આગળ તમે અહીંયા એન લગાડો ને એનો મતલબ શું થાય કે આ 3 કાર્બન સીધી રેખામાં છે. હા એટલે આઈ લાગે, સોરી એન લાગે. 3 કાર્બન સીધી રેખામાં છે ને એટલે એન લાગે. એનનો મતલબ થાય નોર્મલ. જ્યારે કાર્બન સીધી રેખામાં ગોઠવાયેલા હોય ને ત્યારે એને કે નોર્મલ ગોઠવણી કહેવાય. અને નોર્મલનો એન લાગ્યો, વિશેષ કંઈ નથી. એના પછીનું જે નામ છે એ નામની આપણે થોડી ચર્ચા કરીએ. અહીંયા હું લખું છું એને CH3 CHOH અને અહીંયા CH3. ચાલો આનું મારે આપણે સામાન્ય નામ આપવું છે. હવે આનું સામાન્ય નામ ત્યાં ભૂલવાળું છે ને એટલે હું મારા દીકરા અહીંયા લખું છું. બુકમાં ભૂલ છે. હવે સામાન્ય નામ આપણે આપવું એટલે આલ્કોહોલ માટે તો આપણે આલ્કોહોલ જ રાખશું અને હાઇડ્રોકાર્બનના નામની પાછળ આઇલ લગાડવાનું. તો ચાલો જોઈએ. 1, 2 અને 3 કાર્બન છે એટલે પ્રોપેન. તમે આઇલ લગાડો એટલે થશે પ્રોપાઇલ. બરાબર. પ્રોપાઇલ. અહીંયા પણ આપણે લખેલું હતું પ્રોપાઇલ. આપણે અહીંયા પણ લખશું પ્રોપાઇલ. પણ તમે જરા ધ્યાનથી જુઓ પ્રોપાઇલ છે અને પછી આલ્કોહોલનો આપણે આલ્કોહોલ લખી નાખીએ પ્રોપાઇલ આલ્કોહોલ. તો સાહેબ અહીંયા પણ પ્રોપાઇલ આલ્કોહોલ જ થતું હતું. પેલું એની ઉપરનું નામ છે પણ એન પ્રોપાઇલ આલ્કોહોલ હતું. અને આને બુકની અંદર લખીને આપ્યું છે આઈસો પ્રોપાઇલ આલ્કોહોલ, પણ આને આઈસો ન કહેવાય. આને સેકન્ડરી પ્રોપાઇલ આલ્કોહોલ કહેવાય અને આને પ્રાથમિક પ્રોપાઇલ આલ્કોહોલ કહેવાય. શું કામ? કે અહીંયા OH જે કાર્બન સાથે લાગેલો છે ને તે કાર્બન બીજા એક જ કાર્બન સાથે છે. જુઓ અહીંયા OH જે કાર્બન સાથે લાગેલો છે ને દીકરાઓ તે કાર્બન બીજા 2 કાર્બન સાથે છે એટલે એને સેકન્ડરી પ્રોપાઇલ આલ્કોહોલ કહેવાય. બુકની અંદર લખ્યું આઈસો પ્રોપાઇલ આલ્કોહોલ. આઈસો ન કહેવાય. આઈસો ક્યારે બને એ તમને વાત કરું. આઈસો ગોઠવણી કોને કહેવાય? તો કે આમ જે કાર્બનની શૃંખલા હોય, સપોઝ અહીંયા OH, તો છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર જો આમ કાર્બન લાગેલો હોય ને તો આઈસો કહેવાય. અને આઈસો ગોઠવણી કહેવાય. એક વસ્તુ યાદ રાખજો, નોર્મલ, આઈસો અને નિયો એ કાર્બનની ગોઠવણી બતાવે. મેં તમને કીધું હતું ગયા લેક્ચરની અંદર કે તમે 11મા ધોરણમાં જે મેં તમને નિયમો લખાવેલા છે એ મારા દીકરા તમે વાંચી લેજો. અને હું આશા રાખું કે આપ બધાએ વાંચ્યા હશે. આ તો ફરી યાદ દેવડાવી દો. નોર્મલ, આઈસો અને નિયો એ કાર્બનની ગોઠવણી બતાવે. એ સામાન્ય નામમાં જ વપરાય, આઈયુપીએસીમાં ન વપરાય. નોર્મલ, આઈસો અને નિયો. બરાબર છે? એટલે બુકની અંદર જે લખ્યું છે ને કે આઈસો પ્રોપાઇલ, આમ હોય ને તો આઈસો આવે,
કાર્બનની શૃંખલામાં છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર જો એક કાર્બન હોય તો શું આવે? આઈસો. આ ગોઠવણીને આઈસો કહેવાય. આને આઈસો ન કહેવાય, આને સેકન્ડરી કહેવાય. એટલે એનું સામાન્ય નામ થશે સેકન્ડરી પ્રોપાઇલ આલ્કોહોલ. 3 કાર્બન છે એટલે પ્રોપેન, આઇલ લગાડો એટલે પ્રોપાઇલ, અને આલ્કોહોલ માટે આલ્કોહોલ. પણ OH જે કાર્બન સાથે છે ને તે કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, માટે એને કહેવાય સેકન્ડરી પ્રોપાઇલ આલ્કોહોલ. આને કેવું હોય તો કહી શકાય પ્રાથમિક પ્રોપાઇલ આલ્કોહોલ, કારણ કે OH જે કાર્બન સાથે જોડાયેલો છે ને તે કાર્બન બીજા એક જ કાર્બન સાથે છે. તમને એમ થાય સાહેબ કે પાછળ પણ હજી એક કાર્બન છે ને, એ નહીં જોવાનો. OH જે કાર્બન સાથે છે, વર્ગીકરણમાં પણ આપણે જોયું હતું, OH જે કાર્બન સાથે છે એ કાર્બન ડાયરેક્ટ કેટલા કાર્બન સાથે છે? એક જ કાર્બન સાથે છે. જો ડાયરેક્ટલી, પછી વાહન ભલે પછી કાર્બન હોય. OH જે કાર્બન સાથે છે તે એક જ કાર્બન સાથે છે, એટલે એને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય, તો આને સેકન્ડરી આલ્કોહોલ કહેવાય. પણ 3 કાર્બન છે એટલે આપણે બોલતા હતા પ્રોપાઇલ આલ્કોહોલ, સેકન્ડરી પ્રોપાઇલ આલ્કોહોલ. બરાબર. એના પછી આપણે આગળ જઈએ તો જે ચોથું નામ આપણને બુકમાં આપ્યું છે, 4 કાર્બન લાઇનમાં છે અને OH છે, 4 કાર્બન લાઇનમાં છે એટલે બ્યુટેન. 4 કાર્બન લાઇનમાં છે સીધી રેખામાં, એટલે નોર્મલ ગોઠવણી થાય એટલે N લાગશે આગળ. હવે 4 કાર્બન છે એટલે બ્યુટેન, પણ સામાન્ય નામમાં આઇલ લાગે ને એટલે લગાડો તો બ્યુટાઇલ, આલ્કોહોલનું આલ્કોહોલ. પછીનું છે એ બરોબર નામ આપ્યું છે. ચાલો એ હું બુકમાં લખું છું મારા દીકરા, પછીનું નામ જરા બધા જોજો ધ્યાનથી. ચાલો સરસ હું નામ લખું છું. પેલા અહીંયા બરાબર મારા દીકરા જુઓ, હા, અને સમજો. પછી એવું લાગે તો બુકમાં તો લખીને આપ્યું જ છે, અને તમે લખી લેજો. ચાલો આનું આપણે સામાન્ય નામ આપવાનું છે, તો જરા ધ્યાનથી જુઓ. 1 2 સોરી, અહીંયા હાઇડ્રોજન આવશે. હા, જો આ રીતે છે. હવે અહીંયા 1 2 3 ને 4 કાર્બન છે એટલે બ્યુટેન, પણ આઇલ લગાડો એટલે બ્યુટાઇલ. શું થશે? બ્યુટાઇલ. બરોબર ને? અને OH છે ને, OH એટલે કે આલ્કોહોલ, એ જે કાર્બન સાથે લાગેલો છે ને એ કાર્બન બીજા 2 કાર્બન સાથે છે, માટે એને શું બોલાય? સેકન્ડરી. હમણાં આપણે વાત કરી હતી, અહીંયા 3 કાર્બન હતા ને અહીંયા 4 કાર્બન થયા. શું ફેર છે તમે જુઓ ને જરા, આ બંધારણને જુઓ છો ને, આને અને આને જુઓ, શું ફેર છે? અહીંયા લાઈનમાં 3 કાર્બન છે, એની બદલે અહીંયા લાઈનમાં 4 કાર્બન. એકદમ નોર્મલી, ખોટા ગાંગા વાંગા થાવમાં કંઈ છે નહીં. OH જે કાર્બન સાથે છે તે કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે બોલશું એને સેકન્ડરી. 4 કાર્બન લાઈનમાં છે એટલે બોલાય એને બ્યુટાઇલ. અને આલ્કોહોલનો આલ્કોહોલ, આલ્કોહોલ. જો શું મોટી વાત છે, બરાબર ને? એના પછી આપણે આગળ જવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય નામ જ અત્યારે આપણે જોઈએ છીએ, IUPAC જોતા નથી. સરસ. એના પછી એક સામાન્ય નામ લખ્યું છે, જે બંધારણ છે હું લખું, પછી એનું સામાન્ય નામ આપશું. CH3 CH CH3 CH2 OH. બરાબર, આવું એક સ્ટ્રક્ચર લખીને આપણને આપ્યું છે. સરસ. વિચારો આનું સામાન્ય નામ શું થશે? બુકમાં તો આપણને લખીને આપ્યું, સાચું છે કે ખોટું છે એ આપણે પછી જોઈએ, પણ પહેલાં તમે મારા દીકરા વિચારો. હા, તો જુઓ અહીંયા કાર્બન કેટલા છે? 1 2 3. આ આલ્કોહોલ એટલે 1 2 3 કાર્બન લાઇનમાં છે ને, એક આ નીચે છે. જરા ધ્યાનથી જુઓ, છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર એક કાર્બન આવેલો છે. મેં તમને હમણાં કીધું હતું, છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર એક કાર્બન આવેલો હોય ને તો એને શું કહેવાય? મેં હમણાં કીધું હતું, એને કહેવાય આઈસો. એટલે આઈસો ગોઠવણી છે, એટલે તમારે લખવું પડશે પહેલાં આઈસો. હવે આઈસો ગોઠવણીમાં કાર્બન કેટલા છે? જો આઈસો ગોઠવણી થઈ, આ કાર્બન કેટલા છે? તો કે 1 2 3 ને 4, માટે બોલાય ને આઈસો બ્યુટાઇલ. આઇલ લગાડવું પડશે ને, સામાન્ય નામ છે એટલે બ્યુટાઇલ. IUPAC હોય તો આઇલ ન લાગે તો આપણે કે બ્યુટેન, પણ નહીં, સામાન્ય નામમાં તો આઇલ લાગે ને, એટલે આપણે બોલશું બ્યુટ વત્તા આઇલ. ભેગું કરો, બ્યુટાઇલ. આઈસો ગોઠવણી છે એટલે બ્યુટાઇલ. અને આલ્કોહોલનો આલ્કોહોલ, આલ્કોહોલ. લ્યો, શું મોટી વાત છે, થઈ ગયું એનું સામાન્ય નામ. સમજાય? એક વાત તમે યાદ રાખો, હું તમને અહીંયા કહી દઉં. ગમે એટલા કાર્બન હોય, જો આમ સીધી રેખામાં જ ગોઠવાયેલા હોય ને તો એને નોર્મલ ગોઠવણી કહેવાય. શૃંખલા હોય કાર્બનની, ધ્યાન અહીંયા રાખો. શૃંખલામાં છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર જો એક કાર્બન હોય ને તો એને આઈસો કહેવાય.
આ ગોઠવણી બતાવે, ગોઠવણી ભાઈ સાહેબ ઠપકારીને મગજમાં યાદ રાખો. પછી તમારી ગોઠવણીમાં પછી 4 કાર્બન હોય તો બ્યુટાઇલ, 5 કાર્બન હોય તો પેન્ટાઇલ, 6 કાર્બન હોય તો હેક્સાઇલ, બરાબર, 10 કાર્બન હોય તો ડેકાઇલ. એ તમારે જોવાનું છે પછી. પણ મજાની વાત એ છે કે છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર 1 કાર્બન હોય તો એને આઈસો કહેવાય. અને સાહેબ છેલ્લા કાર્બન આમ જેમ શૃંખલા હોય સરસ મજાની, ભલે ગમે એટલી શૃંખલા હોય, પણ છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર જો 2 કાર્બન હોય ને તો એને શું કહેવાય? નિયો. કેવી ગોઠવણી કહેવાય એને? નિયો. બરાબર છે? વાહ. તો હવે આપણે આગળ વધીએ. હવે જે આપણને નામ આપ્યું છે એ પણ સરસ નામ છે, એ પણ હું અહીંયા લખું છું મારા દીકરાઓ. હવે જે નામ આપ્યું છે ને કેવું આપ્યું? જો આવું આપ્યું, CS3 પછી C, ઉપર નીચે બે CS3 છે, CS3 અને અહીંયા છે OH. આમ આપ્યું છે. તમને પહેલાં તો શું લાગશે ખબર કે સાહેબ છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર 2 કાર્બન. વાત તો દીકરાઓ તમારી સાચી છે, પણ એમ ન લખાય. કારણ કે અહીંયા તમે એ જુઓ કે આ જે તમારો આલ્કોહોલ છે એ આલ્કોહોલ જે કાર્બન સાથે છે ને દીકરાઓ, એ કાર્બન બીજા 3 કાર્બન સાથે છે. એ રીતે આને જોવા અને એ રીતે જોવાનું હોય. આલ્કોહોલ જે કાર્બન સાથે છે ને તે કાર્બન બીજા 3 કાર્બન સાથે છે. એટલે આને ખરેખર તૃતીયક બોલાશે. શું બોલાશે? તૃતીયક. અને બુકમાં બરોબર સાચું લખ્યું છે. હવે 1, 2, 3 ને 4 કાર્બન છે એટલે આને બોલાય તૃતીયક. કામ લખો, કામ કરાય ટર્સરી. તૃતીયક બોલો કે ટર્સરી, બે એક જ થયું. તૃતીયક કેટલા કાર્બન છે? 1, 2, 3 ને 4 એટલે બોલાય ને બ્યુટાઇલ. અને આલ્કોહોલનો આલ્કોહોલ. આલ્કોહોલ શું બોલાય ને? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. શું બોલાય ને? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. હવે એનાથી આપણે આગળ જઈએ તો હવે સરસ મજાનું એક સામાન્ય નામ છે. એ તો મારા દીકરાઓ જો તમારે યાદ જ રાખવું પડશે. આમ હોય ને જે આ રીતે આપેલું છે સાહેબ, આ રીતે આપેલું ક્યાં છે? એમાં તો OH આમ સીધા આપેલા છે. હવે એ આ જ કહેવાય. એને કહેવાય ઇથિલિન ગ્લાયકોલ. શું કહેવાય એને? ઇથિલિન. 2 કાર્બન ને 2 OH, ઇથિલિન ગ્લાયકોલ. 3 કાર્બન સાથે 3 OH હોય ને તો એને ગ્લિસરોલ કહેવાય. ગીરીજ નહીં ભાઈ સાહેબ, ગ્લિસરોલ. ગ્લિસરોલ ઘણા એને ગ્રીજ લખીને આવે, એટલે ગ્રીજ નથી, ગ્લિસરોલ છે. બરાબર ને? બુકની અંદર છેલ્લું જે સ્ટ્રક્ચર આપ્યું છે, 3 કાર્બન સાથે 3 આલ્કોહોલ આવેલા હોય તો એનું સામાન્ય સ્પેશિયલ સામાન્ય નામ છે શું? ગ્લિસરોલ. એટલે આપણે એને ગ્લિસરોલ સ્વરૂપે યાદ રાખશું. જો 2 કાર્બન ને 2 OH હોય તો આપણે એને યાદ રાખશું ઇથિલિન ગ્લાયકોલ. હવે જો નજીક છે, તમને એમ પૂછે કે ગ્લાયકોલ ને ગ્લિસરોલમાં શું ફેર? તો 2 કાર્બન સાથે 2 OH હોય ને એને ગ્લાયકોલ કહેવાય. 3 કાર્બન સાથે 3 OH હોય એને ગ્લિસરોલ કહેવાય. બરાબર? હા, તમારે યાદ રાખવાનું છે. તો એક શીખવા જેવી નોંધ સામાન્ય નામની આ છે. બધા કાર્બન સીધી રેખામાં ગોઠવાયેલા હોય તો નોર્મલ. છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર 1 કાર્બન આવેલો હોય તો આઈસો. છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર 2 કાર્બન આવેલા હોય તો એને બોલાય નિયો. આ ગોઠવણી બતાવતા નામો છે. કાર્બનની શૃંખલામય ગોઠવણી બતાવતા નામ છે. અને સામાન્ય નામમાં જ આવે. આ લખી નાખજો. આઈસો, નિયો અને નોર્મલ. નોર્મલ, આઈસો અને નિયો સામાન્ય નામમાં જ વપરાય, IUPACમાં આવે નહીં. અને આ શું છે? આજે આ નોર્મલ, આઈસો અને નિયો શું છે? ગોઠવણી બતાવતા નામ છે. કોની ગોઠવણી બતાવે? આપણી નહીં. કોની ગોઠવણી બતાવે? કાર્બનની. વાહ. તો સરસ મજાની વાત થઈ. કોની વાત કરીએ આપણે? આ સામાન્ય નામની. અને હવે કયા નામ આપશું આપણે? એના IUPAC નામ આપશું. તો IUPAC નામ તો બહુ સહેલા, આ બધાને ફાવે જ છે. ચાલો સ્ટ્રક્ચરની અંદર જે IUPAC નામ છે એ જોવાનો પ્રયત્ન કરીએ. બરાબર? તો ફરી પાછું હું અહીંયા લખીશ. હવે આપણે IUPAC નામ તરફ જઈએ તો પેલું તો બધાને યાદ જ હશે, મિથેનોલ. અને પછી જે આપ્યું છે એ સ્ટ્રક્ચરનું નામ પણ આપણે IUPAC નામ આપી દીધું. 3 કાર્બન લાઇનમાં છે. OH જે કાર્બન સાથે જોડાયેલો છે ને એને 1 નંબર આપો ને પછી નંબર આપી દો એટલે 3 કાર્બન લાઇનમાં થશે. એટલે પ્રોપેન. આઇલ નહીં લાગે, પ્રોપાઇલ નહીં કરતા અહીંયા, પ્રોપેન. અને 1 નંબર ઉપર આલ્કોહોલ આવેલો છે ને તો આલ્કોહોલ માટે આપણે શું બોલશું? ઓલ. IUPACમાં આલ્કોહોલ માટે ઓલ એટલે બોલશું પ્રોપેન 1 ઓલ. બરાબર? પછી જે છે
એ મારા દીકરા જુઓ. તો પછીનું જે સ્ટ્રક્ચર છે આશા રાખું પણ લખવાની જરૂર નહીં પડે. એનું તમે નંબરિંગ કરો એટલે 2 નંબર ઉપર આલ્કોહોલ આવશે, એટલે 3 કાર્બન લાઇનમાં છે એટલે પ્રોપેન, ને 2 નંબર ઉપર આલ્કોહોલ છે એટલે પ્રોપેન 2 ઓલ. પછી 4 કાર્બન લાઇનમાં છે, નંબરિંગ કરો તો 1 નંબર ઉપર ઓલ રાખી 1 નંબર OH જે કાર્બન સાથે છે ને એને 1 નંબર આપી દો, અને પછીના નંબર આપો એટલે 4 કાર્બન લાઇનમાં થશે એટલે બ્યુટેન, અને 1 નંબર ઉપર આલ્કોહોલ આવેલો છે એટલે 1 ઓલ. જો અહીંયા 2 વાત અલગ થઈ. સામાન્ય નામમાં તમે આલ્કોહોલને આલ્કોહોલ કહેતા હતા, તો IUPACમાં તમે આલ્કોહોલને ઓલ કહો છો, બરાબર. આલ્કોહોલને આલ્કોહોલ નહીં કહેવાય, શું કહેવાય? ઓલ. અને બીજું હાઇડ્રોકાર્બન નામની પાછળ આપણે આઈલ લગાડતા હતા, અહીંયા આપણે આઈલ લગાડતા નથી. હાલો એના પછી 4 કાર્બન લાઇનમાં છે, OH જે કાર્બન સાથે જોડાયેલો છે ને એને ઓછો નંબર મળે તેમ નંબરિંગ કરો એટલે 2 નંબર ઉપર આવશે, એટલે તમારે ડાબી બાજુએથી નંબરિંગ કરવાનું એટલે થઈ જશે 4 કાર્બન લાઇનમાં એટલે બ્યુટેન, બરાબર. અને 2 નંબર ઉપર ઓલ છે આલ્કોહોલ એટલે 2 ઓલ. અને હવે પછીનું જે નામ છે હું લખું છું મારા દીકરાઓ, જુઓ સરસ કેવું નામ છે, CH3 CH, આ CH3, આ CH2 ને આ OH. હવે જુઓ અહીંયા OH જે કાર્બન સાથે જોડાયેલો છે ને તેને 1 નંબર આપો, પછીના નંબર આપવાના, શૃંખલા લાંબી બને તે રીતે. ચાલો આપણે નંબરિંગ થઈ ગયું, નંબરિંગ કરી નાખ્યું. હવે અહીંયા જુઓ આ 2 નંબર ઉપર આ CH3 છે. હવે CH3 ને કયો સમૂહ કહેવાય? મિથાઇલ સમૂહ કહેવાય. એટલે તમારે લખવું પડે 2 નંબર ઉપર છે મિથાઇલ, 2 મિથાઇલ. 3 કાર્બન લાઇનમાં છે એટલે પ્રોપેન. શું બોલાય એને? પ્રોપેન. અહીંયા આઇલ નહીં લગાડતા, પ્રોપાઇલ નહીં કરતા, IUPAC નામ છે. અને 1 નંબર ઉપર આલ્કોહોલ છે ને એટલે આપણે બોલશું 1. આલ્કોહોલ માટે શું લખાય? ઓલ. એટલે થઈ ગયું એનું નામ. 2 નંબર ઉપર મિથાઇલ એટલે 2 મિથાઇલ. 3 કાર્બન લાઇનમાં એટલે પ્રોપેન. 1 નંબર ઉપર આલ્કોહોલ આવેલો છે એટલે 1 ઓલ. થઈ ગયું IUPAC નામ. હવે આપણે આગળ જઈએ તો આનું IUPAC નામ આપવાનું છે, અહીંયા છે લખેલું જોયું, આનું IUPAC નામ આપવાનું છે. તો હાલો એનું IUPAC નામ કેમ આપશું? તો નંબરિંગ કરી નાખીએ, પણ જરા ધ્યાનથી જુઓ. OH ને ઓછો નંબર મળે ને તે રીતે નંબરિંગ કરવાનું છે. એટલે OH જે કાર્બન સાથે, OH ને નંબર નહીં આપતા હો, નંબર કાર્બનને જ અપાય, પણ OH જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનને ઓછામાં ઓછો નંબર મળે તે રીતે નંબરિંગ કરવાનું. એટલે આને આપણે નંબરિંગ કરીએ તો કઈ રીતે કરી શકીએ? તો કે અહીંયા હું 1, 2 અને 3 આમ નંબરિંગ થશે. ઘણા કે સાહેબ તમે કીધું ને કે OH ને ઓછો નંબર મળે તે રીતે નંબર, OH ને 1 નંબર આપે એટલે OH ને નંબર ન અપાય, નંબર કાર્બનને જ અપાય. કાર્બન સિવાય કોઈ નંબરિંગ નહીં થાય, કાર્બનને જ નંબર આપી શકાય. હા, OH જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનને ઓછો નંબર મળે તેવા પ્રયત્ન કરવાના, એટલે આપણે પ્રયત્ન કર્યા, બરાબર. આ રીતે નંબરિંગ કર્યું. સાહેબ આમ નંબર આપીએ તો સપોઝ તમે વિચારો, જો હું આને 1 કહું ને તો એ ન ચાલે, કારણ કે તો આ કાર્બન રહી જાય, આ કાર્બન રહી જાય ને આ 1 2, તો શૃંખલા કેટલાની થાય? અહીંયા 1 અને અહીંયા 2 કાર્બનની શૃંખલા થાય. પણ આમ તમે નંબરિંગ કરો તો કેટલા કાર્બનની શૃંખલા થાય? 3 કાર્બનની શૃંખલા થાય ને. એટલે શૃંખલા લાંબામાં લાંબી થાય તે રીતે પ્રયત્ન કરવાના. તો આમ જે આપણે નંબરિંગ કરીએ અને 2 કાર્બનની શૃંખલા થાય એના કરતાં 3 કાર્બનની શૃંખલા થાય, તો શૃંખલા લાંબી થાય તેવા પ્રયત્ન કરવાના અને નંબરિંગ કરવાનું. તો આપણે શૃંખલા લાંબી થાય તે રીતે નંબરિંગ કર્યું. ચાલો હવે એનું આપણે IUPAC નામ આપીએ. જો ભાઈ હું હજી કહું છું, 11મા ધોરણમાં જે મેં નિયમ લખાવ્યા ને તમે વાંચેલા હોવા જોઈએ, બાક ગોટા થશે. હું નહીં, દુનિયાનો કોઈ પણ ટીચર તમને ભણાવે ને તમને ગોટા થાય. બેઝિક નિયમની થોડી તમને ખબર હોવી જોઈએ. 11મા ધોરણમાં આપણે IUPACના નિયમો શીખાતા, 2-3 લેક્ચર આવેલા હતા, બરાબર ને. 2 થી 3 લેક્ચર થયા હતા IUPACના નિયમો સરસ ઉદાહરણ સાથે શીખાતા. તો નંબરિંગ હંમેશા એવી રીતે કરવામાં આવે કે જેથી શૃંખલા લાંબામાં લાંબી બને. એ પ્રમાણે આપણે નંબરિંગ કર્યું. હવે એનું IUPAC નામ આપીએ. તો આ 2 નંબર ઉપર આલ્કોહોલ છે ને 2 નંબર ઉપર આ અલગથી CH3 આવ્યું. અને CH3 શું કહેવાય? મિથાઇલ. અને 2 નંબર ઉપર છે એટલે બોલાય 2 મિથાઇલ. 3 કાર્બન લાઇનમાં છે એટલે પ્રોપેન.
ટુ ઓલ શું થશે? 2 નંબર ઉપર આલ્કોહોલ છે ને એટલે બોલાય ટુ ઓલ. તો 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ. જો બુકની અંદર પણ આ લખેલું છે મારા દીકરા. બરાબર, સરસ. એના પછી આપણે આનું આયુપીએસી નામ આપવાનું છે. તો આમાં તો નંબરિંગ હાલો આ 1 ને આ 2. શું કરશું? 2 કાર્બન છે એટલે બોલાય ઇથેન. અને અહીંયા 2 આલ્કોહોલ છે ને એટલે બોલાય ઇથેન. 1 2 1 અને 2 નંબર ઉપર હશે હું આલ્કોહોલ એટલે 1 2 બોલાય ડાય ઓલ. આલ્કોહોલનો ઓલ પણ 2 આલ્કોહોલ છે ને એટલે 2 ઓલ થાય એટલે લખાય આગળ ડાય ઓલ. હવે ટૂંકમાં લખાય આમ ડાયોલ. આમ પણ લખી શકાય ડાયોલ. બરાબર, બુકની અંદર એવી રીતે લખશે ડાયોલ અથવા ડાયઓલ એમ લખો તો વાંધો નહીં મારા દીકરા. પણ મુદ્દાની વાત એ છે કે 2 કાર્બન છે એટલે ઇથેન, 2 આલ્કોહોલ છે એટલે 2 ઓલ આવશે. એટલે મેં આ લખ્યા 2 ઓલ, પણ 2 ઓલ તો ન લખાય, 2 ની બદલે લખાય ડાયઓલ. સમજી ગયા? આ એમ થઈ ગયું આઈપીસી નામ. સરસ. અને હવે જે છેલ્લું કમ્પાઉન્ડ આપણને આપ્યું છે એમાં 3 કાર્બન લાઈનમાં છે એટલે પ્રોપેન. પણ આલ્કોહોલ કેટલા છે દીકરાઓ? 3. હવે 2 ઓલ છે, સોરી 2 આલ્કોહોલ છે તો તમે ડાયોલ બોલ્યા. તો 3 આલ્કોહોલ હોય તમે શું બોલશો? ટ્રાયોલ. એટલે 3 કાર્બન લાઈનમાં છે એટલે પ્રોપેન ટ્રાયોલ. બરોબર છે? વાહ, આ થઈ ગયા આલ્કોહોલના આયુપીએસી નામ. હવે જે ચક્રીય નામ છે થોડી એની ચર્ચા આપણે કરી લઈએ એટલે આલ્કોહોલના નામકરણ પૂરા થશે. ચક્રીયમાં શું આપણને આપેલું છે જુઓ. આવી રીતે એક સંયોજન આપણને આપ્યું છે આલ્કોહોલ છે. પેલી વાત, આ બેન્ઝીન નથી, ચક્રીય સંયોજન છે. એમાં 6 કાર્બન છે. જે એક આ કાર્બન કે જેની સાથે આલ્કોહોલ જોડાયેલું છે 1 2 3 4 5 ને 6 કાર્બન વાળું ચક્ર છે. ચક્ર હોય ને એટલે આગળ લાગે સાયક્લો. શું લાગશે? સાયક્લો. અને ચક્રમાં કેટલા કાર્બન છે? 6 એટલે સાયક્લોહેક્ઝેન. 6 કાર્બન છે ને એટલે બોલાય હેક્ઝેન. 7 કાર્બન તો બોલે હેપ્ટેન. 8 કાર્બન તો બોલે ઓક્ટેન. ચક્ર છે એટલે આગળ સાયક્લો. અચ્છા, ચક્ર છે એટલે સાયક્લો. 6 કાર્બન છે એટલે બોલશું હેક્સેન. અને આલ્કોહોલનો ઓલ વત્તા ઓલ. હવે ભેગું બોલો સાયક્લોહેક્ઝેનોલ. છે એનું નામ નીચે લખ્યું છે સાયક્લોહેક્ઝેનોલ. હેક્ઝેન વત્તા ઓલ હેક્ઝેનોલ. બરાબર. બીજું એક સંયોજન ચક્રવાળું આપણે લઈએ. ચાલો, અહીંયા OH આપ્યું છે, અહીંયા CH3 આપ્યું છે. હવે જરા આપણે નંબરિંગ કરીએ તો OH જે કાર્બન સાથે છે ને એને 1 નંબર આપી દો, પછીનાને આપણે પછીના નંબર આપીએ તો 5 કાર્બન વાળું ચક્ર છે જો છે ને. અને 2 નંબર ઉપર આ CH3 છે તો CH3 શું કહેવાય? મિથાઇલ. એટલે લખાય શું? 2 મિથાઇલ. 5 કાર્બન છે એટલે પેન્ટેન. પણ સીધી રેખામાં છે? સીધી રેખામાં છે નહીં, ચક્રમાં છે એટલે બોલાય સાયક્લોપેન્ટેન. શું બોલાય એને? સાયક્લોપેન્ટેન. અને 1 નંબર ઉપર ઓલ છે એટલે તમારે લખવું પડશે 1 ઓલ. 1 ઓલ ન લખો, સીધું ઓલ લખો તો 1 ઓલ લખો તો સારું લાગે. તો નામ શું થઈ ગયું? 2 મિથાઇલ સાયક્લોપેન્ટેન 1 ઓલ. હવે જો 1 ન લખો ને તો ચાલે. શું કામ? કે જ્યાં આલ્કોહોલ છે ત્યાં જ તમે 1 આપેલું છે. આલ્કોહોલ જે કાર્બન સાથે જોડાયેલો છે એને જ 1 નંબર આપ્યો એટલે 1 ન લખો તો ચાલે. તો સીધું બોલે પેન્ટેન વત્તા ઓલ પેન્ટેનોલ. શું બોલે એને? પેન્ટેનોલ. પણ ચક્ર છે ને એટલે તમારે બોલવું પડશે શું? સાયક્લોપેન્ટેનોલ. અથવા 1 લગાડો ને સારું લાગશે, વધુ ચોકસાઈ થશે. 2 મિથાઇલ સાયક્લોપેન્ટેન 1 ઓલ. બરાબર. 1 ન લગાડો તો પણ ચાલે. તો આ કોના નામ થઈ ગયા? આલ્કોહોલના સામાન્ય નામ જોયા અને આ જોયું આપણે આયુપીએસી નામ. હવે બુકની અંદર આટલું મારા દીકરા વ્યવસ્થિત મેં કીધું ને યાદ રાખો ને
તો બુકની અંદરથી વિશેષ કંઈ નિયમ વાંચવાની જરૂર નથી, બરાબર. પણ એક વસ્તુ તમે આ યાદ રાખજો હો. જો હજી હું તમને લખી દઉં CS2 CH2 આનું નામ આપણે જે IUPAC નામ હું લખીને આપી દઉં. કોષ્ટકમાં છેલ્લું કમ્પાઉન્ડ છે ને, જો કે મેં તમને કીધું તો છે જ, છતાં પણ મને એમ થયું કે હું તમને લખી દઉં. આ 1 2 3 કાર્બન લાઇનમાં છે એટલે આપણે શું બોલશું એને? પ્રોપેન. IUPACમાં આઈલ તો લાગે નહીં. આઈલ લાગતું હોત તો આપણે કે પ્રોપાઇલ. ના, આઈલ લાગતું નથી એટલે આપણે બોલશું પ્રોપેન. હવે 3 કાર્બન છે, 1 2 અને 3, અને 3 ઉપર આલ્કોહોલ છે એટલે મેં લખ્યા 1 2 3. અને 3 આલ્કોહોલ છે એટલે બોલાય ટ્રાય. આલ્કોહોલ માટે બોલશું આપણે ઓલ. 3 છે એટલે ટ્રાય, આલ્કોહોલનો ઓલ. હવે આને ભેગું કરી નાખો તો પ્રોપેન 1 2 3 ટ્રાય વત્તા ઓલ, ભેગું બોલો ટ્રાયોલ. બરાબર, એમ પણ લખી શકાય. સરસ. તો આ કોના નામ થઈ ગયા? આલ્કોહોલના નામ થયા. અને હવે આપણે જોઈએ ફિનોલના નામ. તો ફિનોલના નામ તમારા દીકરા બહુ સહેલા છે. પરંતુ ફિનોલ છે ને, આને આપણે ફિનોલ કહીએ, બરાબર. જોજો, બેન્ઝીન ઉપર OH લાગેલું હોય ને તેને ફિનોલ કહેવાય. આ ફિનોલ છે ને ખુદ સામાન્ય નામ છે, પણ એવું બધું પ્રચલિત સામાન્ય નામ છે ને એ IUPAC વાળાએ સામાન્ય નામને IUPAC નામ તરીકે સ્વીકારેલું છે. આને કહીએ આપણે ફિનોલ. આનું સામાન્ય નામ એ ફિનોલ, આનું IUPAC નામ પણ ફિનોલ. ખરેખર એનું IUPAC નામ થાય હાઇડ્રોક્સી બેન્ઝીન. શું IUPAC નામ થાય? હાઇડ્રોક્સી બેન્ઝીન. પણ IUPAC વાળાએ કીધું કે ફિનોલનું IUPAC નામ પણ ફિનોલ, કારણ કે ફિનોલ છે ને ખૂબ પ્રચલિત સામાન્ય નામ છે આ સંયોજનનું. એટલે આ જે સંયોજન છે એનું સામાન્ય નામ એ ફિનોલ છે અને એનું IUPAC નામ પણ ફિનોલ જ થશે, બરાબર. બાકી ખરેખર IUPAC નામ થાય હાઇડ્રોક્સી બેન્ઝીન. હવે થોડા એના વ્યુત્પન્નો જોઈએ. વ્યુત્પન્નો એટલે એના સંયોજનો. હવે જો આ જે ફિનોલ છે એમાં અહીંયા ઓર્થો, મેટા, પેરા એવા સ્થાનમાં CH3 લાગેલો હોય ને તો એના સ્પેશિયલ સામાન્ય નામ થશે. અને કયા કયા એના વિશે આપણે ચર્ચા કરીએ. મારા દીકરા જોજો. હવે જુઓ, આ છે ફિનોલ. બુકની અંદર તો લેખા જ છે, છતાં પણ મારા દીકરા હું લખી દઉં છું. એમાં જો અહીંયા બાજુનું સ્થાન છે એને કયું સ્થાન કહેવાય? ઓર્થો. ઓર્થો સ્થાને જો CH3 હોય તો એને શું કહેવાય? બીજું, ફિનોલમાં જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એના મેટા સ્થાને CH3 હોય તો એને શું કહેવાય? એના સામાન્ય નામે આપણે જોવાના છે, યાદ રાખવાના છે, કારણ કે સ્પેશિયલ છે, અને IUPAC નામ પણ ભણવાના છે. અને આ જે ફિનોલ છે એના પેરા સ્થાનમાં CH3 હોય તો શું થાય? થોડું ધ્યાનથી જોજો મારા દીકરા. સરસ નામ છે, બુક એક્ઝામ માટે આઈએમપી છે. પૈસા તમે યાદ જ રાખી લો, આ સામાન્ય નામ યાદ જ રાખવા પડશે કે જો હાઇડ્રોક્સિલ સમૂહ જે છે એના ઓર્થો સ્થાનમાં CH3 હોય ને તો એને ઓર્થોક્રેસોલ કહેવાય. શું બોલાય એને? ક્રેસોલ. છે માટે એને બોલાય મેટા ક્રેસોલ. અને આ પેરા સ્થાન છે એટલે એને બોલાય પેરા ક્રેસોલ. યાદ જ રાખવા પડશે એના સામાન્ય નામ. ટૂંકમાં તમે યાદ રાખો ને કે OH અને CH3 જો બેન્ઝીનમાં લાગેલા હોય ને તેને ક્રેસોલ કહેવાય. પછી બાજુમાં લાગેલા હોય ને તેને ઓર્થોક્રેસોલ કહેવાય. ત્રીજા સ્થાને CH3 હોય તો એને મેટાક્રેસોલ કહેવાય, અને સામસામે હોય તો એને પેરાક્રેસોલ કહેવાય. પણ તમારે યાદ રાખવું પડશે કે બેન્ઝીનની રિંગમાં જો હાઇડ્રોક્સિલ સમૂહ અને CH3 બે ભેગા થઈ જોડાયેલા હોય, એટલે કે બેન્ઝીન રિંગ સાથે બંને લાગેલા હોય તો એને ક્રેસોલ કહેવાય. બરોબર. હવે આપણે આનું IUPAC નામ આપવાનો પ્રયત્ન કરીએ મારા દીકરાઓ. તો જુઓ, આને હું 1 નંબર આપું, દેખાતું હશે, હું આશા રાખું, થોડું ઝૂમ કરું છું, બરાબર, તમને દેખાય એટલા માટે. જો આ 1 નંબર, અને 2 નંબર, આ 3 નંબર, આ 4 નંબર, આ 5 નંબર ને આ 6 નંબર. તો જુઓ 2 નંબર ઉપર શું છે? CH3. CH3 શું કહેવાય? મિથાઇલ. એટલે બોલાય 2 મિથાઇલ. હવે તમે 2 મિથાઇલ બોલ્યા ને એમાં આટલું આવી ગયું, આટલું આવી ગયું 2 મિથાઇલમાં. હવે આટલું બાકી. બરાબર જુઓ,
તો બેન્ઝીનની રિંગને ઉપર જે OH છે એને શું કહેવાય આઈયુપીએસીમાં? ફિનોલ. એટલે એનું નામ આઈયુપીએસી શું થઈ જશે ખબર છે? 2-મિથાઇલ ફિનોલ. લ્યો, એનું આઈયુપીએસી નામ થઈ ગયું. અહીંયા શું બોલશો? આ 1, આ 2 ને આ 3. તો 3 ઉપર મિથાઇલ છે માટે બોલશું 3-મિથાઇલ ફિનોલ. આઈયુપીએસી નામ. અહીંયા 1 અને 1 નંબર કહીએ, આ 2, આ 3 અને આ 4. તો બોલશું 4 ઉપર છે મિથાઇલ એટલે બોલાય એને 4-મિથાઇલ. બેન્ઝીનની રિંગને OH ને તો શું કહેવાય? ફિનોલ. એટલે આઈયુપીએસી નામ છે 4-મિથાઇલ ફિનોલ. શું મોટી વાત છે. બીજા કેટલાક આપણે જોઈએ નામ. સરસ. માનો કે તમે ઉપર શું ભણ્યા તો કે બેન્ઝીનની રિંગમાં હાઇડ્રોક્સિલ સમૂહ અને CH3 ભેગા થયા હોય, એની કરતાં બે હાઇડ્રોક્સિલ સમૂહ ભેગા થયા હોય તો એને શું કહેવાય? જો ઓર્થો સ્થાનમાં હોય બે હાઇડ્રોક્સિલ સમૂહ તો એને શું કહેવાય? અને જો હાઇડ્રોક્સિલ સમૂહ બંને એકબીજાના મેટા સ્થાનમાં હોય તો એને શું કહેવાય? અને હાઇડ્રોક્સિલ સમૂહ બંને એકબીજાના પેરા સ્થાનમાં હોય તો એને શું કહેવાય? જો મોસ્ટ આઈએમપી દીકરાઓ પરીક્ષા માટે જો ઓર્થો સ્થાનમાં હોય ને તો એને કેટેકોલ કહેવાય. કેટેકોલ. બુક તો તમારી પાસે હશે જ. મેટા સ્થાનમાં બે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલા હોય, બેન્ઝીન રિંગમાં બે હાઇડ્રોક્સિલ સમૂહ મેટા સ્થાનમાં પાસે જોડાયેલા હોય તો એને કેટેકોલ કહેવાય. જો મેટા સ્થાનમાં હોય તો એને કહેવાય રિસોર્સિનોલ. શું બોલાય એને? રિસોર્સિનોલ. બોલો, તમારે યાદ જ રાખવું પડશે. ટૂંકમાં એટલું કે બેન્ઝીનની રિંગમાં બે OH હોય અને જો બંને OH પાસે હોય ને તો એને કેટેકોલ કહેવાય ઓર્થો સ્થાનમાં. બંને OH એકબીજાના મેટા સ્થાનમાં હોય તો એને રિસોર્સિનોલ કહેવાય. અને બંને OH એકબીજાના જો પેરા સ્થાનમાં હોય તો એને ક્વિનોલ કહેવાય અથવા એને હાઇડ્રોક્વિનોલ પણ કહેવાય. મોસ્ટ આઈએમપી છે. શું બોલાય એને? ક્વિનોલ. બરાબર, આ તમારે યાદ રાખવાનું રહેશે. આ પાઠની અંદર સૌથી જો કોઈના આઈએમપી સામાન્ય નામ હોય ને તો આ છે. ફરી એકવાર, બેન્ઝીનની રિંગમાં હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જો CH3 આવેલો હોય તો એને શું કહેવાય? ક્રેસોલ. પછીના 3 પ્રકાર મેટા, ઓર્થો, મેટા અને પેરા. હાઇડ્રોક્સિલ સમૂહ સાથે CH3 હોય તો એને ક્રેસોલ કહેવાય. પણ બે હાઇડ્રોક્સિલ સમૂહ હોય ને તો પોઝિશન બદલે એટલે નામે બદલે. તમે જુઓ, બે હાઇડ્રોક્સિલ સમૂહ જો પાસે હોય ને તો કેટેકોલ કહેવાય એને. મેટા સ્થાનમાં હોય ને તો એને રિસોર્સિનોલ કહેવાય અને સામે હોય ને તો એને ક્વિનોલ કહેવાય. હવે આપણે આના આઈયુપીએસી નામ આપીએ તો આના આઈયુપીએસી નામ આપો એટલે આને 1 નંબર ને આને 2 નંબર તો શું બોલાય ને? આ તો બેન્ઝીનની રિંગ એટલે લખાય બેન્ઝીન. 1 અને 2 નંબર ઉપર આલ્કોહોલ છે તો શું બોલાય? બેન્ઝીન 1, 2. 2 આલ્કોહોલ છે ને, એક આ અને એક આ. 2 આલ્કોહોલ છે એટલે બોલાય 1,2-ડાયોલ. શું બોલાય? 1,2-ડાયોલ. 2 આલ્કોહોલ છે એટલે આલ્કોહોલનો ઓલ, 2 છે એટલે ડાય તો ડાયોલ. હવે આને સેમ ટુ સેમ. પછી હવે આઈયુપીએસી નામ તો સેલા છે. અહીંયા બેન્ઝીનનું બેન્ઝીન અને 1, 2 અને 3. 1 નંબર ને 3 નંબર ઉપર આલ્કોહોલ આવેલા છે ને. 2 આલ્કોહોલ છે પણ 1 અને 3 નંબર ઉપર છે એટલે બોલાય 1,3. 2 આલ્કોહોલ છે માટે બોલાય ડાય વત્તા ઓલ. ભેગું કરો, ડાયોલ. અને અહીંયા 1, 2, 3, 4. 2 આલ્કોહોલ આવેલા છે. બેન્ઝીનનું તો બેન્ઝીન જ રહેશે. બેન્ઝીન 1 નંબર ને 4 નંબર ઉપર આલ્કોહોલ આવેલા છે ને એટલે 2 છે એટલે આપણે બોલશું ડાય અને 2 આલ્કોહોલ છે એટલે ડાય વત્તા ઓલ, આલ્કોહોલનો ઓલ તો એને બોલાય બેન્ઝીન 1,4-ડાયોલ. બુકમાં પણ લખેલું છે.
આશા રાખું મારા દીકરા તમને નામ સમજાણા હશે, પણ આના જે સામાન્ય નામ છે ને ખૂબ ખૂબ આઈએમપી છે, તમારે એને યાદ રાખવાના છે, બરાબર. અને હવે ઇથરના જે IUPAC નામના સામાન્ય નામ છે એ ખૂબ સરસ છે, પરીક્ષામાં પૂછાય એવા છે. જોકે આના પણ નામ થોડા સારા છે, પણ ફરી પાછા આવતા લેક્ચરમાં આપણે ઇથરના નામકરણ ઉપર પણ ચર્ચા કરશું, બરાબર. મેં બહુ ધીરજ રાખી અને શાંતિથી બધા નામ તમારી સમક્ષ સોલ્વ કર્યા, કારણ કે તમે સમજી શકો. વિશેષ એમાં તમને કંઈ ડિફિકલ્ટી હોય તો પણ મારા દીકરા મને પૂછજો. અહીંયા જે આ ફિનોલ જે છે, ફિનોલના જે આપણે નામકરણ ભર્યા એના IUPAC નામ તો સહેલા છે, પણ સામાન્ય નામ થોડા સરસ છે ને જે તમારે યાદ રાખવા પડશે, બરાબર. હવે જે આપણે ઇથરના નામકરણની ચર્ચા કરવાના છે, તો એ ઇથરના નામ સામાન્ય નામ એ સરસ છે અને IUPAC નામ પણ સારા છે. એમાં પણ આખો એક અલગથી લેક્ચર જોશે, એટલે એના ઉપર પણ આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીએ. લગભગ હું આવતીકાલે પણ ફરી પાછું એ લેક્ચર અપલોડ કરી દઈશ, બરાબર. પણ અહીં આટલું મારા દીકરા કરો, ત્યાં સુધી આપણે વાતને મુલતવી રાખીએ છીએ. કંઈ આમાં તમને ડિફિકલ્ટી લાગે હજી નામમાં તો મને પૂછી શકો, બરાબર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.